સુરત શહેરમાં મનપાની કચેરી ખાતે ડિંડોલી વિસ્તારના રહેવાસીઓ દ્વારા મોરચો કાઢવામાં આવ્યો। ડિંડોલીની કુલ 9 સોસાયટીઓ પરથી રિઝર્વેશન હટાવવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો મનપા કચેરીએ એકત્રિત થયા અને સૂત્રોચ્ચાર કર્યા હતા। રહેવાસીઓનું કહેવું છે કે મનપા દ્વારા રિઝર્વેશન રાખવામાં આવવાને કારણે છેલ્લા 30 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડ્યું છે। સોસાયટીના લોકો નિયમિત રીતે મનપાને વેરો ચૂકવે છે, છતાં પણ પાણી, રસ્તા, લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ નથી। રિઝર્વેશનમાં લાગેલી સોસાયટીઓમાં શિવાજીનગર, બાલાજીનગર, સોમનાથનગર, શિવદર્શનનગર, શિવકૃપાનગર સહિત કુલ 9 સોસાયટીઓનો સમાવેશ થાય છે। રહેવાસીઓએ માંગ કરી છે કે આ સોસાયટીઓ પરનું રિઝર્વેશન તાત્કાલિક હટાવી મનપા દ્વારા જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવે। નાગરિકોની વધતી નારાજગી વચ્ચે હવે મનપાનો આગળનો નિર્ણય શું રહેશે તે જોવાનું રહેશે। સુરત સોનાવણે એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર સ્ટેન્ડિંગ કમિટી સભ્ય સુરત મહાનગરપાલિકા આજે 9 સોસાયટીઓ બચાવ સંઘર્ષ સમિતિ ડિંડોલીના નેજા હેઠળ એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન અમે અહીંયા કરેલું છે। મેયરશ્રી, કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા અમે મોટી સંખ્યામાં આવેલા, પરંતુ આ સત્તાના નશામાં મદમસ્ત અધિકારીઓ, સત્તાધીશો કોઈને પણ ગણકારતા નથી, કોઈને પણ મળતા નથી, રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી। છેલ્લા 25-30 વર્ષથી આ ડિંડોલીની 9 સોસાયટીમાં પરપ્રાંતીય મજૂર કામદારો રહે છે। તેઓ વેરા ભરે છે, ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં 2000થી વધારે લોકો રહે છે, 2000થી વધારે કુટુંબો રહે છે અને જેમને પ્લોટની સાઈઝ 15, 20 બાય 32, 20 બાય 30, 20 બાય 35 મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય, આજુબાજુના બિલ્ડર લોકોને એનાથી બેનિફિટ થાય। આજે ઝૂંપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી। અમારી માગણી છે કે 31 ડિસેમ્બર 2025 સુધી આ તત્કાલ અમારી માગણી ઉપર ધ્યાન આપવામાં આવે, રિઝર્વેશન હટાવવામાં આવે, ત્યાં અમારા દસ્તાવેજ કરી આપવામાં આવે। પ્રધાનમંત્રીનું સપનું છે તમામને પાકું મકાન મળે, તો આ પાકું મકાન મળવા જોઈએ અને 31/12/2025 સુધી જો અમારી માગણી પર ન્યાયિક દૃષ્ટિએ ન્યાય આપવામાં નહીં આવશે તો 1 જાન્યુઆરી 2025થી મહેરબાન કલેક્ટરશ્રીની કચેરી ખાતે અમે લોકો અમારા અનશનની શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સોવણે આ સોસાયટીના ન્યાય હક્ક માટે પોતે આ જગ્યા પર આપણે ઉભા છે આત્મનિરૂપણ કરીશ, પણ આ લોકોને ન્યાય મળ્યો નથી રહીશ। જય હિન્દ, જય ભીમ, જય સંવિધાન। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।